भवसाम्भवभीतिभेदना सुखसम्पत्करुणानिकेतना व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय घनश्यामाय नमो नमः। ॐ श्री सहजानन्दाय श्रीनीलकण्ठाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નિજ સિંહાસનમાં બિરાજમાન વાલા ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, સર્વ દેવતાઓની પૂર્ણ કૃપાથી ભગવાન શ્રી હરિના દિવ્ય ચરિત્રો રૂપી કથાનું જ્યારે આપણે સૌ કોઈ શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે ભક્તજનો પવિત્ર ચાતુર્માસ ચાલતો હોય ત્યારે વિશેષ ભજન ભક્તિ સેવા અને સત્સંગ એનું આપણે સૌ કોઈ નિયમપૂર્વક બધા જ નાનું મોટું ભજન કરતા હશું અને આપણે કરવા માટે જ આવ્યા છીએ એ કરવાનું છે ભક્તજનો. એટલે બધા ભક્તજનોને પવિત્ર ચાતુર્માસ વિશેષ શ્રાવણ માસના ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી એમની આજ્ઞા અને આશીર્વાદથી સુંદર મજાનું આપણા ડેરીમૂટ મંદિરની અંદર સરસ સત્સંગ ચાલી રહ્યો છે. ત્યારે ભક્તજનો હવે નજીકની અંદર વળી પાછો પાટોત્સવ પણ આવશે. એની અંદર વળી નાની મોટી બધા તન મન ધનથી સેવાથી જોડાવાનું રહેશે અને વિશેષ ભગવાનની કથા વાર્તાના સત્સંગનો લાભ લઈ અને આપણા સૌ કોઈનું પરમ શ્રેય થાય એના માટેનો આપણો પ્રયાસ છે. ત્યારે શ્રી પુરુષોત્તમ ચરિત્રની કથા જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે ભગવાન શ્રી હરિ મહારાજ ભુજની અંદર રઘુનાથ દાસને ભગવાન શ્રી હરિએ સમજાવ્યા પણ સમજ્યા નહીં. મહારાજે વિચાર કર્યો, હવે ન સમજે તો મહારાજ કે બીજું શું કરીએ. હવે ભગવાને કીધું કે ભાઈ સાવધાન રહેજો, બધા એની વાતોમાં આવતા નહીં. અજ્ઞાની માણસ હોય એનાથી થોડું સાવધાન રહેવું. જે આપણને આપણી પરંપરા એનાથી આપણને દૂર લઈ જાય, આપણા સિદ્ધાંતોથી આપણને દૂર લઈ જાય. વિશેષ તો ભગવાનથી દૂર જતું રહેવા. એ ભગવાનનો મહિમા, એ ભગવાનની ભક્તિ, એ સત્સંગ અને અંતરની અંદર રાગદ્વેષ જો પેદા થઈ જાય તો એવી વાણી કદાચ ક્યાંય કાને આવે તો સાવધાન થઈ જવું. સૂક્ષ્મ વસ્તુ છે, ઝીણી છે, પણ સમજાઈ જાય તો કામ થઈ જાય. જે વાતનું શ્રવણ કરવાથી મહારાજે પણ કહીશું, જે વાતને સાંભળવાથી પોતાના ધર્મ, પોતાની ભક્તિ થકી પડી જવાય એવું વચન ગમે તેવા હોય તો મહારાજ કે ત્યાગ કરવો, એ વચનને ગ્રહણ ન કરવું. કારણ કે ભક્તિ થકી પાડી દેશે. મનની અંદર અભાવ અને કુભાવ આવે, વાણી ન સાંભળી, સહજ વસ્તુ છે. પરિવારમાં પણ એવું જ ને. પરિવારમાં પણ સગા સ્નેહી સંબંધીજનો હોય અને પોતાના ઘરની અંદર ભાઈ ભાઈ વચ્ચે, ભાઈ બહેન વચ્ચે, પતિ પત્ની વચ્ચે કંઈક ઝઘડો થાય એવું આપણા કાનમાં કોઈ નાખે
તો સાવધાન તો થવું પડે ને. હા, કોઈ કાનમાં એવું નાખી જાય તો ધ્યાન રાખવું પડે, નહીં તો શું થાય? હા, આપણા પરિવારમાં ફાટ પડી જાય, સંસાર વેર વિખેર થઈ જાય, તૂટી જાય ને, સંસાર તૂટી જાય જો ધ્યાન ના રાખીએ તો. હા, કોઈની પણ એવી વાત હોય કે આ આમ કહેતો તો કે આ આમ કહેતી હતી, ત્યાં સાવધાન થઈ જાઓ. હા, હવે તો જો કે એવો સમય બહુ રહ્યો નથી, કોઈને ટાઈમે નથી કે આ કહેતો તો ને કહેતી હતી કરવાનો, પણ છતાંય પણ સહજ સ્વભાવ માણસના હોય, કર્મો પ્રારબ્ધ અનુસાર કંઈ ને કંઈ નાની મોટી વાત આવતી હોય તો બહુ સાવધાન થાવ. જલ્દીથી કોઈની વાતમાં સાંભળી અને નિર્ણય ન લેવો, થોડો સમય જવા દેવો, બરાબર ને? થોડો સમય જાય તો ખબર પડે આપણને, તરત નિર્ણય ન લેવો. અથવા તો જેને કંઈ કીધું હોય જેના વિશે, તો જરાક એની જોડે પણ નિર્દોષ ભાવથી વાત કરી. આવું કહેતા હતા, મને લાગતું નથી કે આવું હોય, પણ છતાંય પણ જો કંઈ હોય તો મને તમે જણાવજો, બરાબર ને? હા, એવું લાગે આપણને તો એનું પણ સોલ્યુશન આપણી રીતે એને આપણે કરી લેવું. રઘુનાથદાસ ભગવાનથી વિકુઠા થયા, એવી જ રીતે રામાનંદ સ્વામીના બીજા શિષ્ય હતા હરબાઈ અને વારબાઈ. ભગવાન સ્વામિનારાયણ સભા ભરીને એક વખત વિરાજમાન છે. હરબાઈ અને વાલબાઈ આવ્યા. ભગવાન સ્વામિનારાયણ સભાની બિરાજમાનની, આપણી તો સ્વામિનારાયણ સંપ્રદાયની રીત પ્રમાણે મહારાજે જે પ્રમાણે પરંપરા આપણને આપી છે, ભાઈઓની સભા અને બહેનોની સભા એ જુદી રાખવી. ઘણી વખત આપણે પરોક્ષમાં જઈએ તો બધું ભેગું હોય, પરંતુ આ કોઈ અપમાન નથી. માણસો એવું માને છે અપમાન, એમને જુદા રાખે છે, છેટા રાખે છે, એવું નથી. આ સહજ સત્સંગ સભા એ આપણી મંદિરની અંદર આપણે જુદી રાખીશ. કેમ જુદી રાખીએ છીએ? તો જેના થકી આપણું મન વિશેષ ભગવાન સાથે જોડાય. સહજ સ્વભાવ છે, સહજ પ્રકૃતિ છે માણસની કે પોતાનું મન છે એ ચંચળ છે, અને મન જે છે એ ચંચળ મન છે. તો જો બંને સભા ભેગી હોય તો પતિ પત્ની બાજુમાં બેઠા હોય કે અન્ય કોઈ બેઠું હોય તો મનની ચંચળતા છે, મનનો સહજ સ્વભાવ છે, એ બાજુ ડાયવર્ટ થાય. એ ડાયવર્ટ ન થાય એટલા માટે થઈને મહારાજ કે તમારું ધ્યાન ભજનમાં રહે. એટલા માટે વિશેષ કરીને મહારાજ કે જુદી સભા રાખી. પણ હરબાઈ અને વાલબાઈ ભગવાન સ્વામિનારાયણ સભા ભરીને બિરાજમાન હતા. સભાની અંદર હરબાઈ અને વાલબાઈ આવ્યા. મહારાજે કીધું આ બહેનોની સભા બાજુ અહીંયા બેસો, પણ ત્યાં ન બેઠા. આગળ આવી અને બંને સભાની વચ્ચે આવીને બેસી ગયા. ભગવાને કીધું હરબાઈ વાલબાઈ, આપણે તો રામાનંદ સ્વામીએ આપણને જે શીખવાડ્યું છે રાહ પર આપણે ચાલવાનું છે. હરબાઈ ને વાલબાઈ કે એ વાત તમારી બધી સાચી, પણ બીજાનામાં અમારામાં ઘણો ફેર છે. શું? હા, ઘણા નહીં કહેતા? હા, એની વાત જુદી છે. અમે જે કરીએ એ બધું બરાબર જ હોય એમ, એની વાત જુદી છે, અમારી વાત જુદી. એમ હરબાઈ અને વાલબાઈએ કીધું કે સહજાનંદ સ્વામી અમારી વાત જુદી છે. શું? ભગવાને બહુ સમજાવ્યા, આપણે ધર્મ છે એને સહી દિશામાં લઈ જાવો છે. બહુ ધ્યાન રાખવું પડશે ભક્તજનો. હા, કોઈ વસ્તુનું નિર્માણ કરવું હોય તો નિર્માણ કરવા માટે થઈ અને જ્યારે ઘણું બધું બલિદાન આપે ને ત્યારે નિર્માણ થાય. શું? એમને એમ નિર્માણ નથી થતું, સમજાણું? એમને એમ નિર્માણ ન થાય. એ નિર્માણ કરવા માટે થઈ અને ભગવાન સ્વામિનારાયણે આ નિયમો, ભગવાને ધર્મનું નિર્માણ કરવું છે, મોક્ષનો રાહ ચલાવવો છે, તો એના માટે નિયમ તો જરૂરી છે ને. એ નિયમ ના હોય તો ધીરે 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 માણસ પોતાના રાહથી ભટકી જાય છે. અનંત જન્મથી ફરતા આવ્યા છીએ, વળી પાછા એના એ ચક્કરની અંદર મહારાજ કે ન જવું હોય તો ભગવાને થોડી ટેવ પાડી કે જુદા રહેવો. શું? હા, શરીર ભાવને છોડીને આત્મા ભાવની અંદર મહારાજ કે આવો. મહારાજે બહુ સમજાવ્યા હરબાઈ વાલબાઈને, તમે ગુરુના શિષ્ય, પણ તમારામાંથી લોકો શીખશે. તમારામાંથી શીખશે ને. મહારાજ કે તમે નહીં કરો તો તમારી પરંપરાની અંદર બીજા બધા બહેનો હોય પણ જો કે મહારાજ એમને બેસવા દેશે તો આપણે પણ બેસીએ.
તો એમાંથી બીજા પણ શીખશે. એ ન શીખે એટલા માટે થઈ અને મહારાજ કે આપણે આજ પછી જુદું રાખવું, પણ સમજાણું નહીં. ભક્તો બહુ સાવધાની હો. જો આજકાલના યુગની અંદર આપણે બધાએ ધ્યાન રાખવાની જરૂર છે. કંઈક શીખવાડવું હશે છોકરાને, પોતાના પત્નીને, પોતાના પતિને કે પોતાના મિત્ર દોસ્તારને કંઈક શીખવાડવું હશે તો જાતે પહેલા શીખવું પડશે. શીખ્યા વગર પાછળ શીખશે, પાછળ નહીં શીખે. આપણે શીખવું પડશે. જો મંદિરમાં આવીએ તો અમુક વસ્તુનું ધ્યાન રાખવું. મંદિરમાં આવ્યા પછી એક તો પહેલી વસ્તુ કે મંદિરની અંદર કપડાં જે છે બધાએ સરખા પહેરવા પડશે. કેવા કપડાં? મહારાજ કે પોતાનું અંગ દેખાય એવા કપડાં પહેરવા નહીં. જો આ શીખવાની વાત આવી એટલે મને યાદ આવી. હરભાઈ ને વાલભાઈને કીધું ત્યાં ન બેસાય તો પણ એ સમજી શક્યા નહીં. વિશેષ ખાસ ધ્યાન રાખવાની મહારાજે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે. આ તો સભાની વાત છે, પણ મૂળ વાત છે કંઈક શીખવાડવું છે તમારે. આજે ભગવાન જગતને કંઈક શીખવાડવા આવ્યા છે. તો જ્યારે શીખવાડવા આવ્યા છે ત્યારે પોતે પણ પાલન કરવું તો પડશે જ ને. આપણે 100% કરશું તો પાછળ કોઈક 20% 30% કરશે, પણ આપણે 30% કરશું પાછળ વાળો 0 કરશે, પછી જાજુ નહીં કરે. હા, એટલે ખાસ બધા સભાની અંદર ભાઈઓ બહેનો નાના મોટા છે, ખાસ આપણે શીખવાની વસ્તુ છે. જેને કલ્યાણ કરવું છે જેને કલ્યાણ નથી કરવું ને એના માટે તો આ કથા છે જ નહીં. જેને આલોક અને પરલોકની અંદર બે જગ્યાએ કલ્યાણ કરવાનું. અહીંયા પણ કલ્યાણ થાય અને પરલોકમાં પણ કલ્યાણ. અહીંયા કલ્યાણ એટલે અહીંયાની આપણી પરિસ્થિતિને સુધારવી હોય તો આ બધા નિયમ જોશે. બીજાની જેમ સ્વસંદી ઠીક લાગે એમ રહેવું, ઠીક લાગે એમ પીવું, ઠીક લાગે અહીંયા ફરવું, ઠીક લાગે એમ બોલવું, તો અહીંયા પણ સુખી થવાશે. અહીંયા બહુ સાવધાની. ભગવાનના શબ્દો થોડા આપણને કડક તો લાગે પણ એ છૂટકો નથી. મહારાજે મીઠી ભાષામાં બધું સમજાવ્યું. મંદિરની અંદર મંદિરમાં આવીએ ત્યારે પોતાના અંગ ના દેખાય. એક તો પહેલા તો અંગ ન દેખાય એવું કપડું પહેરવું. શું? એ ધ્યાન રાખવાનું. ખુલ્લું પણ અંગ ના દેખાય અને કપડાં પહેર્યા પછી પણ અંગ ન દેખાવું જોઈએ. ખાસ બરાબર. પુરુષોના વિભાગની અંદર પણ ઘણી વખત ઢીચણ ઉપરના ચડ્ડા કે બરમુડા પહેરી મંદિરમાં આવતા હોય તો સાવધાની રાખવાની. મંદિરની અંદર નહીં, મંદિરથી બહાર નીકળો પછી ના પહેરો તો સારું. બરાબર. કંઈ એવું હોય તો બરાબર છે. બહુ ગંદુ લાગે, ખરાબ લાગે. આ શરીરમાં કંઈ સારું છે નહીં. કંઈ કપડાં કાઢી ઓછા પહેરી ટૂંકા પહેરી આમાં સારું શું છે? આપણા શરીરમાં સારું શું છે? કયો મને હાલો. કંઈ સારું નથી કંઈ. પણ દેહની આસક્તિવશ, વિષયની આસક્તિવશ, ભોગ બુદ્ધિના કારણે થઈ અને એવી ક્રિયા થતી હોય છે. નહીં તો શરીરમાં કંઈ સારું છે શું છે? આ શરીરમાં તમે એક પણ વસ્તુ લઈ લો, ગમે ત્યાં તમે ડગરી મારો, શું નીકળે? માંસ નીકળે, લોહી નીકળે, હાડકા નીકળે, સાયુ નીકળે, મજ્જા નીકળે, મેદ નીકળે. આમાં કાંઈ છે નહીં. મળ નીકળે, મૂત્ર નીકળે. આ શરીરમાં કોઈ વસ્તુ સારી નથી. પણ શું છે? શરીરનો મોહ છે. એટલે આપણે બધું ટીપટોપ કરીએ છીએ ને. સરસ મજાના તેલ લગાવીએ છીએ, માલિશ કરીએ છીએ. જરૂર શરીરને સાચવવું જોઈએ, પણ બીમાર હોય તો આમથી આમ તો પછી લોકોને દેખાડવા માટે થઈ ટીપટોપ કરવું, કપડાં ટૂંકા પહેરવા, આ બધી વસ્તુ ભગવાન કે કલ્યાણના માર્ગ માટે વિઘન છે. ઘરમાં હોય કે બહાર હોય, જો બે જગ્યાએ ભગવાન સ્વામિનારાયણે તો ના પાડી છે. મહારાજ કે બહારથી પણ મહારાજ કે પોતાના ધર્મ છે એનું પાલન કરે. બહાર રાખશે તો અંદર રહેશે, બહાર જ નહીં રાખે તો અંદર પણ રહેશે નહીં. તો ખાસ ધ્યાન રાખવું. ટાઈટ કપડાં પહેરવા વાળા હોય એમને પણ ધ્યાન રાખવું. પોતે શરીરના અંગ દેખાય એવા ટાઈટ કપડાં પહેરવા નહીં. ટૂંકા નો પહેરવા, ટાઈટ નો પહેરવા અને પોતાના અંગ દેખાય એવા. પછી એવી ખોટી ખરાબ ડિઝાઇન વાળા ફાટેલા કપડાં ઘણા પણ પહેરતા હોય તો એ પણ ન પહેરવા. કોને ન પહેરવા? સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હોય અને જેને પોતાનું કલ્યાણ કરવું હોય એવા સજ્જન કોઈ પણ હોય. આ બધા માટે છે.
રામ ભગવાનના ભક્ત હોય, કૃષ્ણ ભગવાનના ભક્ત હોય, શિવ ભગવાનના ભક્ત હોય, બધા જ ભક્ત માટે આ નિયમ લાગુ પડે છે. કંઈક પોતે પાડવું પડશે. હા, એવી રીતે શું ખાવા પીવાનું પણ જ્યાં ત્યાં ખવાય નહીં. બહુ સાવધાની છે, એટલે ધ્યાન રાખવું બધાએ. શું? હા, નાના પોતાના છોકરા હોય, નાની પોતાની દીકરીઓ હોય, અને સ્વયં પોતે પણ મા બાપ પાડશે તો છોકરા પાડશે ને. શું એ જ ફર્યા કરશે છમક છલ્લો છે તો ક્યાંથી મેર પડશે? માટે ભગવાને આપણને આ શબ્દો કયા, આ ઠાકોરજીના શબ્દો છે, બરાબર. હા, ભગવાનના શબ્દોને ઉર્ધારવા મહારાજે બહુ શિખામણ આપી. હરબાઈ વાલબાઈને પણ હઠ કરી એટલી બધી, અને સભાની અંદર આવી અને બેઠા. મહારાજે શિખામણ દીધી, પણ શિખામણ અવળી લાગી. જો આ એક મોટામાં મોટો દોષ છે પાછો. શું? શિખામણ તો દે, પણ પાછી શું થાય? અવળી પડે. કહેવાનું હવડું, સમજવાનું હવડું, વિચારવાનું હવડું. એવી બુદ્ધિ અહંકાર વસાવતી નથી. આ એને મહારાજ કે સવડું લેવું. કોઈ પણ ભગવાનના સંત કહે, ભગવાનના ભક્ત જે વાત કરતા હોય, હા, તો એને મહારાજ કે સવડી લેવી, અવડી ન લેવી. સવડું લેતા શીખવું જોઈએ. હા, ક્યાં કીધું છે તો થોડું વિચારવાનું કે આનો મિનિંગ શું છે. મિનિંગ તો 1000 પ્રકારના થાય, એમાંથી સવડી સમજણ મહારાજ કે કેળવવી જોઈએ. અવડી લીધી. શું? હા, અમે ગુરુ આત્માનંદ સ્વામીના આશીર્વાદ લીધેલા છે. શું? આત્માનંદ સ્વામીને મળેલા હતા, હરબાઈ અને વાલબાઈ, એમના આશીર્વાદ લીધેલા, એમની સેવા અને એમનો સત્સંગ કરેલો. અમને પુરુષ અને સ્ત્રીની અંદર શું કોઈ ભેદ નથી. શું? બાઈ અને ભાઈમાં સમાન ભાવ છે, એવું સિદ્ધ કર્યું છે આત્મજ્ઞાન. શું? સમર્થ રામાનંદ સ્વામીની સાથે સદા રહ્યા છે, ગુરુદેવની સાથે વર્ષો સુધી રહ્યા. કોઈ દિવસ અમારી વાત સાંભળી? ગુરુએ તો કોઈ દિવસ ના પાડી નથી. નિષ્કામ ભાવથી એ જાણતા હતા અમારી સ્થિતિને, એને કોઈ દિવસ ન કહ્યું. અને છે શું આમાં? હાડ પિંજરનું આ શરીર છે. અમે આમાં મોહ ક્યાંય કોઈ દિવસ પામ્યા નથી, ને ક્યારેય પામશું નથી. ક્યારેય નહીં પામી આ શરીરની અંદર મોહ. પણ શરીરનો મોહ આ તો કેવું છે, ભગવાન સ્વામિનારાયણ કે સમય બદલાતા વાર ન લાગે. મોટા મોટા ઋષિ મુનિઓ મહાત્માઓને પણ કામાદિક દોષોએ પરાસ્ત કર્યા છે. હરબાઈ વાલબાઈ એનો વિશ્વાસ નહીં, મનનો વિશ્વાસ નહીં. ભલે ગુરુની પાસે રહ્યા હોય, પણ નિયમ તો પાડવા પડે. ગમે તેવી શક્તિ હોય, ગમે તેવી સામર્થ્ય હોય, ગમે તેટલું ધન હોય, ગાડી લઈને જતા હોય તો ગાડીના રૂલ્સને ફોલો તો કરવા પડે. તમે ધનવાન છો એટલે તમારે રૂલ્સ ફોલો નહીં કરવાના એવું નહીં. તમને બહુ ગાડી સારી આવડે છે એટલે આપણને સારું લાગે એમ ચલાવી એવું ના હોય. એને બ્રેક મારવી પડે, એને ઊભી રાખવી પડે, અને ધ્યાન રાખીને ચલાવવું પડે. આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામીની સાથે રહ્યા છે, ને તમે એમને રોકટોક કરો. એમને કોઈ દી રોકટોક કરી નથી. અમે ક્યારેય મોહ નથી પામ્યા હાડ માંસના શરીરમાં, ન તો અમારા કે ન તો બીજામાં. અમે સદૈવ એવી સ્થિતિમાં રહ્યા છીએ. શું? હા, બહુ વિવાદ કર્યો. ભગવાન શ્રીએ વિચાર કર્યો. વડીલ આગેવાનો ભક્તજનો હતા, એ બધાને બોલાવ્યાને કહ્યું કે શું કરશું? હરબાઈ અને વાલબાઈ તો આપણી જુદી સભામાં બેસવા માંગતા નથી. મહારાજે કીધું, બધા જ ભક્તજનો કહેવા લાગ્યા, મહારાજ જેમ રઘુનાથ દાસ એ પણ સત્સંગ મેલીને ચાલ્યો ગયો, ભલે કરે ગુરુદ્વારો બીજો. મહારાજ શું વાંધો છે? અભિમાન મેલું નહીં. ભગવાન શ્રીએ કીધું કે જાઓ, આજથી હરબાઈ અને વાલબાઈ એ અમારા ગુરુ પરંપરા, ઉદ્ધવ સંપ્રદાયની અંદર, આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મહારાજ કે અમે અહીંયાથી એમનો ત્યાગ કરીએ છીએ. એમનો મત એવો હતો. શું? કે ગુરુ છે એમને જ માનવા. અભિમાન મેલું નહીં એણે, જય બાંધો ગુરુદ્વારો તેણે. પરંપરા એનો મત એવો, ગુરુ પ્રગટ હરીને સેવો. પ્રગટ ગુરુ હરીને સેવો, આ પરંપરા એના મનની અંદર ઘૂસી. ઘણા બધા એવા હતા
જે ગુરુ પરંપરાના બંધાણા, ગુરુદ્વારો હોય ને, હા, પણ એનાથી મુક્તિ નથી. શું? હા, મુક્તિ ભગવાનના પરંપરાથી છે, ગુરુ પરંપરામાં મુક્તિ નથી. હા, બહુ સૂક્ષ્મ વિષય. ક્યાં બંધાવાનું છે? ગુરુ પરંપરામાં નહીં. શું? ગુરુ પરંપરામાં નહીં બંધાણા. ગુરુ પરંપરામાં બંધાણા, ગુરુ પાસમાં લેવાના, ગુરુદ્વારામાં ગયા એને મુક્તિને ઘણું છેટું થઈ જશે. ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યું છે ને, એની અંદર આપણે બંધાવાનું. મહારાજે આપ્યો સિદ્ધાંત, એમાં બંધાઈ. ભગવાને 9 મંદિરોની સ્થાપના કરી છે ને, મહારાજે આપી છે ને, બા એ દેવ, એની અંદર આપણું મન લાગે, જે દેવ આપણને સારા લાગે. ભગવાન સ્વામિનારાયણ, રાધાકૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, જે સારા લાગે એ દેવ મંદિરમાં જોડાઈ અને જે સ્વરૂપ સારું લાગે, બધા ભગવાનના સ્વરૂપ છે. આપણે તો એટલા માટે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ કે આપણને ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત મળ્યા છે. એટલા માટે કોઈને કૃષ્ણ ભજન, રામ ભજન, શિવ ભજન કરવું હોય એનો કોઈ વિરોધ નહીં કરતું. હા, બધા ભગવાનના જ અવતાર છે અને ભગવાન તો એક છે કે લાખો ભગવાન થોડા છે. હા, માટે સાવધાન, ભગવાનને પકડવા. ગુરુદ્વારો બાંધ્યો, એના જેવા લોકો હતા એ બધા એની પાછળ પાછળ ગયા. મુક્તાનંદ સ્વામી જેવા હતા કે મહારાજ અમે તો તમારી સાથે રહેશું. શું? એમને આવા ભગવાનના વચનોથી વિમુખ રહેનારા જીવ છે ને, એની સાથે પ્રીતિને તોડી. પણ આવું કેમ થયું? આવું જુદું કરવાનું કારણ, જેને હોય પૂજાવાનું તાન, તેહ કેમ તજે અભિમાન. જેને હોય પૂજાવાનું તાન, તેહ કેમ તજે અભિમાન. જેને પૂજાવાનું તાન હોય એનાથી છૂટતું નથી. પોતાને મનાવવું, પોતાને પૂજાવું, પોતાના વાડા મોટા કરવા નહીં. ભગવાન અનંત બ્રહ્માંડના અધિપતિ છે, એનો આવડો મોટો વાડો છે, તે આવડા મોટા વાડાને મૂકીને આવડા ખોબામાં જઈને શું કામ? ખાસ ભક્તજનો, બહુ ભક્તજનો સજ્જન અને સુગ્ન હોય છે, પણ ઘણી વખત અણસમજણે કરીને, હેતે કરીને ક્યાંક ખેંચાઈ જાય છે. પણ ભક્તજનો કલ્યાણ કરવું હોય તો બસ ઠાકોરજીના ચરણ પકડજો, ભગવાનના ચરણને પકડી રાખજો. જ્યાંથી ત્યાંથી કથાઓ સાંભળી, જ્યાંથી ત્યાંથી બધી વાર્તાઓ સાંભળી, ક્યાંય ભગવાનનું શરણ છૂટીને બીજી જગ્યાએ વધારે હેત ન થઈ જાય એનું ધ્યાન રાખજો. આપણું ડાપણ, આપણી બુદ્ધિ મોક્ષના માર્ગમાં ક્યાંય આપણને અવરોધ ન કરે. સાચવવાનું છે, આપણે બધાએ સાચવવાનું છે. તમારે ને અમારે ઠાકોરજીનું સાનિધ્ય છૂટશે તો કદાચ ગમે ત્યાં માન, પાન, સન્માન, પદ મળશે, પણ એ મુક્તિ નહીં કરે. મુક્તિ નહીં કરે. જેને આવું પૂજાવવું છે એ લોકો જુદા થવાના. એ લોકો ભગવાનને મૂકીને જવાના, વિમુખ થવાના. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રામાભાઈ રાજાને આ ભગવાનના પુરુષોત્તમ ચરિત્રની કથા સંભળાવે છે. તરવાવાળો માણસ હોય એ કૂવામાં પડે તો સમજાય કે એને ખબર છે અંદર પડે છે. એને તરતા આવડે છે એ તો પડે કદાચ, પણ ના તરતા આવડતું હોય, ના જ્ઞાન હોય, એને પાછળ જઈને પડાય નહીં. બહુ ધ્યાન રાખવું પડે. સત્ય અસત્ય વિવેક જાય, ત્યારે વિમુખમાં હેત થાય. સત્ય અને અસત્ય થાય ત્યારે વિમુખની અંદર હેત થાય. ધ્યાન રાખવું પડે. જો સંતોએ દ્રષ્ટાંત આપ્યું, માટીનું ઢેફું હોય ને એ ગંગાજળથી પણ પલળે અને ગટરના પાણીથી પણ પલળે, બેયનાથી પલળે. ઢેફું તો ગમે ત્યાંથી પલળે ને. એટલે ધ્યાન રાખવું જોઈએ કે ભલે પલળેલું ઢેફું છે પણ ગટરના પાણીથી એને ન અડાય. પણ ગંગા જળથી પલળેલું હોય તો એનો માટીનો પિંડ વળે, એને લઈ જવાય. ગંગા જળ છે એની અંદર, એની
એ માટીને માથે ચાંદલો કરાય, હે, હા, મસ્તકનો એ માટીનો એનો ચાંદલો કરાય, પણ ગટરના પાણીથી પલળી હોય તો ના કરાય. એટલે ધ્યાન રાખવાનું. દ્રષ્ટાંત બહુ નાનું છે પણ શીખવાઈ દઉં છું. એવા એવા સકામી જન છે, સ્વાર્થી જન છે. પોતાને મનાવા પૂજા, પોતાનું એક બાજુ કરવા માટે બધુંય જુદો થાય અહંકારથી, સ્વાર્થથી, તેના કલ્યાણમાં બહુ મોટું વિઘન છે. મહારાજ કે શું, ભગવાન શ્રી હરિ ભુજમાં બિરાજે. મહારાજ ભુજની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજી અને મહારાજ ત્યાં એકાદશીનો મહારાજે ઉત્સવ કર્યો છે. બધા ભક્તજનોને ખૂબ સુખ આપ્યું. ભગવાન ભુજના ભક્તજનોને રાજી કરી, સદુપદેશ આપી. રઘુનાથ દાસને, હરબાઈ, વાલબાઈને, બીજા ઘણા બધા પાછળ એના માનનારા પૂજનારા હતા. એ બધા એની પાછળ ગયા. ભગવાને કીધું કે ભલે જતા, આપણે તો ગુરુદેવ રામાનંદ સ્વામીએ જે કલ્યાણનો રાહ બતાવ્યો છે એ પરંપરાને પકડીને મહારાજ કે આપણે ચાલુ, બીજી પરંપરા એમને મુબારક. આપણે પણ ધ્યાન રાખવું. ભગવાન સ્વામિનારાયણ આપણને જે આપીને ગયા છે ને, હા, બસ આપણે એને પકડી રાખવું. કોઈ ઊંધા કાન પકડાવે તો છેટું રહેવું. આ દુનિયામાં પોતપોતાનું બધું ટટ્ટું ચલાવવા માટે હોવું બધા કરતા હોય, પણ કલ્યાણ માટે થઈને તો મહારાજ કે બહુ સાવધાની રાખે. ભગવાન શ્રીહરિ ભુજથી વિદાય લીધી. સંતોની સાથે ભગવાન શ્રીહરિ ધમડકા આવ્યા છે. ધમડકામાં મહારાજ રહી. ત્યાંથી કચ્છની અંદર વાગડની અંદર ભગવાન આવ્યા. ત્યાં મહારાજે ચાતુર્માસ કર્યો. આ ચાતુર્માસ અત્યારે ચાલે છે. ભગવાન શ્રીહરિ વાગડ દેશ કચ્છની અંદર મહારાજ ત્યાં ચાતુર્માસ નિવાસ કરીને મહારાજ વાગડમાં રહ્યા. મહારાજ એ પ્રાંત વાગડની અંદર મહારાજ ફરી અને ત્યાં ભગવાન શ્રી ચાતુર્માસ રોકાણા. મહારાજ કચ્છથી ચાલ્યા. ભગવાન શ્રી હરિ વઢિયાર પ્રદેશ, એ જમાનામાં બધા દેશ કહેવાતા જુદા જુદા, સમજ્યા? વઢિયાર દેશ થઈને મહારાજ ગુજરાત આવ્યા છે. ગુજરાતમાં ભગવાન શ્રી હરિ સંતોને લઈ મહારાજ વડનગર થઈ અને વિસનગર આવ્યા. વિસનગરથી મહારાજ વેલાડ આવ્યા. આ બધા ભક્તજનો ઘણા થઈ ગયા. વડનગરની અંદર ઘણા ભક્તો થઈ ગયા, વિસનગરમાં થયા, વેલાડમાં, જેતલપુરની અંદર, ત્યાંથી ભગવાન ભક્તોને યાદ કરતા થકા મહારાજ ડભાણ આવ્યા. ડભાણથી નડિયાદ આવ્યા. નડિયાદની અંદર ગંગારામ, મોહનરામ વિપ્ર, નાગર ભક્ત, બહુ ભગવાનને નડિયાદમાં ભક્તજનોએ મહારાજનું સ્વાગત કરી અને ભાવથી મહારાજને ત્યાં ભોજન જમાડી અને પોતાના ભવનની અંદર રહેવાનું જે એમનો ઉતારો હતો ત્યાં ભગવાનને પધરાવ્યા. મોટા હતા બહુ આ બધા. ગંગારામ ને મોહનરામ ને બહુ એ જમાનામાં બહુ શેઠિયા, શ્રીમંતો, પૈસાવાળા હતા. ભગવાન શ્રી હરિને રાજી કર્યા. ધનથી રાજી કરતા પણ શીખવું જોઈએ. ઘણા પાસે ધન હોય પણ રાજી કરતા ન આવડે. ધનનું અભિમાન હોય ને, આપણે એને શું લેવા દેવા? ધનથી રાજીપો લઈ લેવું. શું ધન છે ને, ન હોય એની વાત જુદી છે, પણ જો ભગવાને આપ્યું હોય તો એમાં કેવી રીતે આશીર્વાદ લેવા અને ક્યાંથી આશીર્વાદ લેવા શીખવું. ધન ભગવાન આપ્યું હોય એ ધનથી સારા સંબંધ બનાવવા. ધનથી સારા સંબંધ બનાવવા અને ધનથી રાજીપો લેવો. ભક્તજનો રૂપિયા હોય પણ કોઈ પૂછનાર ન હોય. લો ઘણી વખત કારણ કે અભિમાન હોય ને, રૂપિયાનું અભિમાન હોય એટલે આડોશી પાડોશી પૂછે નહીં, પણ એ રૂપિયા હોય તો 5-25 કોકને સારી જગ્યાએ મદદ કરી અને સારા સંબંધ પણ બનાવવા જોઈએ. એ જ રૂપિયાથી ભગવાનને, ભગવાનના સંત ભક્તને રાજી કરવા. રૂપિયા તો ઘણા છે, પડ્યા રહેવાના, ખાવાના તો છે નહીં. જીવનમાં જોઈ એના કરતાં ભગવાનને જાજુ આપ્યું. હવે થોડું થોડું આપી અને આશીર્વાદ લેવા, રાજીપો લેવો, સારા સંબંધ લેવા તો કામ આવે. ભગવાન નડિયાદની અંદર ગંગારામ, મોહન વિપ્રને ત્યાં ભગવાન શ્રી હરિ પધાર્યા છે. ત્યાં ભગવાનને ભાવથી જમાડી પોતાના ભવનમાં ભગવાનને પધરામણી કરાવી.
અને પ્રભુને ખૂબ રાજી કર્યા છે. ત્યાંથી મહારાજ ઓડા ગામથી ને ઉમરેઠ ભગવાન પધાર્યા. ઉમરેઠની અંદર ભગવાન સ્વામિનારાયણ ગામની બહાર બહુ સરસ મજાનો વડ છે. ભગવાન વડ નીચે આવીને બેઠા. ત્યાંના વિપ્ર, ઠાકોર ભગત, નરભેરામ ભગત, રૂપરામ ભગત, ત્રિકમજી ભક્ત, આ બધા જ ભક્તજનો ભગવાન શ્રી હરિ આવ્યા છે તો મહારાજને પોતાને ત્યાં બોલાવ્યા. ભગવાન તેમને ઘરે રોકાણા. 7 દિવસ રોકાણા. નિત્ય ત્યાં પ્રસાદીનું શિવ મંદિર છે. મહારાજ આજે જે શિવ મંદિર છે ત્યાં સરસ મજાનો ત્યાં ભગવાન શ્રી હરિ અંગૂઠો દબાવેલો તો ત્યાં હજુ પણ પાણી નીકળે છે. ઉમરેઠ જાઓ તો અહીંયા પાણી નીકળે. અભિષેકનું બહુ વર્ષોથી છે. અહીંયા ચકલું નથી, કઈ પાઇપલાઇન નથી, અહીંયાથી પાણી આવ્યા કરે ધરતીમાં. તે શિવજીનું મંદિર છે. શિવજીના મંદિરે મહારાજ નિત્ય જાય અને ત્યાં શિવના મંદિર બહાર ઓટલો છે, ત્યાં ભગવાન સ્વામિનારાયણ સભા ભરીને બેસે. સાંજ પડે એટલે ભગવાન ભોળાનાથના દર્શને બહુ ભક્તજનો આવે. શ્રાવણ મહિનો ચાલે છે, આપણે પણ ત્યાં બધાને આવે ને. શ્રાવણ મહિનો એટલે વિશેષ માણસો આવે. તો ભગવાન સ્વામિનારાયણ ત્યાં બેઠા. ભગવાન ભોળાનાથનો દૂધથી જળથી અભિષેક કરી આશીર્વાદ લઈને નીકળે. મહારાજ બહાર બેઠેલા. સાંજનો સમય, ભગવાન શિવના દર્શન કરવા આવે. ગામના માણસો બધા, એમાં બધા ભૂદેવ વિદ્વાન ભણેલા હતા, એ બધા સાંજે આવે એટલે એમને જોયું કે તમે ભગવાન છો, અહીંયા બધાને સદુપદેશ આપો છો, તમને બધા ભગવાન માને છે. જો તમે ભગવાન હોય તો એક કામ કરો. તો કે શું? તો કે પશુ પાસે વેદ બોલાવો. પશુની પાસે વેદ બોલાવો. મહારાજ કે પશુના મુખે વેદ ન બોલાવાય. શું? પશુ પાસે વેદ ના બોલાવ. શું? તમારે અમારું ભગવાનપણું જોવું હોય અને તમે એમ કહેતા હોય તો ભગવાન સાચા હોય, શું તો તમને બતાવીએ મહારાજ કે. તો કે ના, એવું નહીં. શું તમે પશુ પાસે વેદ બોલાવો તો અમે તમને ભગવાન માનીએ. ભગવાન શ્રી હરિ કે પંડિતો, આવી પરીક્ષા ન કરાય. સૂર્યની હામી ધૂળ નાખો. સૂર્યના હામી ધૂળ નાખો. મહારાજ કે શું? તો ધૂળ આંખમાં આવે. અને તમે કદાચ અમને નહીં માનો તો કે અમે એ ભગવાન મટી જવાના નથી. જેમ સૂર્યનો ઉદય થાય છે તો બધાને ખબર પડે સૂર્યનો ઉદય થયો, એના પ્રકાશથી ખબર પડી જાય. શું? અને ભગવાનનું સ્વરૂપ તો એવું છે ને ભૂદેવો, કે ભણવાથી કંઈ જણાતું નથી. શું? ભણવાથી ખબર ન પડે. ગમે તેટલો ભણેલો હોય, ભણવાથી ભગવત સ્વરૂપ ક્યારે ઓળખાતું નથી. ગધાડો હોય, ગધાડો, એ ગધાડાના શરીર ઉપર તમે સાકર નાખો તોય ભલે અને મીઠું નાખો તોય ભલે, એ ગધાડાને કંઈ ખબર નથી પડતી. શું? આને કેટલાય નહીં સમજ્યા મહારાજ કે. ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળની અંદર મહારાજ કે છે કે ભગવાન પધાર્યા ત્યારે કેટલા બધા માણસો હતા. કેટલા અસુરોને ભગવાને માર્યા. ગોવર્ધન ભગવાને પોતાની ટસલી આંગળી ઉપર ધાર્યો. કાલિય નાગ હતો, એને નાથ્યો. કોલિયાપીડ હાથી હતો, હાથીનો સંહાર કર્યો. બધા મલ્લોને માર્યા. ચાણૂર, મુષ્ટિક, આવા ભગવાને બળવાન કામ કર્યા તોય કંસને મહારાજ કે જ્ઞાન ન થયું. ભૂદેવો એને જાણ્યા નહીં. અરે તમારા જેવા જ હતા મહારાજ કે. મથુરાની અંદર બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, ભણેલા હતા, વિદ્વાન હતા. પણ ભગવાનને જાણી શક્યા નહીં. ભગવાન વ્યાસ નારાયણે એ વિદ્વાન પંડિતો કરતા તો એ પંડિતોની જે પત્ની હતી ને, એ પત્ની ભગવાન વ્યાસ નારાયણે કહ્યું ભાગ્યશાળી તો પત્ની છે એની, કે એને ભગવાનને ઓળખી લીધા. શું? એટલે જ્ઞાનથી ભગવાન ઓળખાય એવું નથી. ભક્તિ જોઈ, હૃદયની અંદર ભાવ જોઈએ, જ્ઞાનથી કેળવેલો, ત્યારે એને ભગવાન ઓળખાય. શું? મહારાજ કે ક્યારેક અમે તમને અમારું ભગવાનપણું બતાવીશું. છતાંય તમને એવું લાગતું હોય પશુ પાસે તો ના વેદ, પણ કોઈ એવો માણસ હોય
પશુ જેવો માણસ હોય એને બોલાવી લાવો. ભલે કે જે સાવ ગાંડો હોય. બધા વિચાર કર્યો કે એક માણસ છે, કોણ? તો કે હરિયો કરીને છે. ગામની અંદર એક હરિયો ગાંડો હતો, ગાંડા જેવો હતો. શું? તે ગામની અંદર બજારમાં હેલો જાય, જે મળે ખાવાનું ખાઈ લે. કૂતરાની છાંટો હોય તો એમાંથી ખાઈ લે. એઠું જૂઠું જે મળ્યું આ એક ડભાણનો હતો મૂળ, પણ ત્યાં રહેતો હશે વર્ષોથી. શું? આનું નામ હરિયો ગાંડો. શું? મૂર્ખ, કશી ખબર પડે નહીં. ઉમરેઠની અંદર આજીવન વર્ષોથી ત્યાં જ રહેતો. ભૂદેવ નક્કી કર્યું હરિયા ગાંડાને લઈએ. બધા ભૂદેવો પડ્યા. હા, ગંધાતો, શરીરના કપડા મેલા, દુર્ગંધ આવે. હા, ગાંડાની જેમ એની ચાલ, લથડિયા ખાતો ખાતો આવે. બાવડું ઝાલીને લઈ જવો પડે. એને બધા કે પણ કંઈ સાંભળે નહીં. ભગવાનની પાસે લાવ્યા. હા, પૂછ્યું કે આનું નામ શું છે? બોલ. હે? મહારાજી નહીં બોલે. એ મૂંગો છે. હે? મૂંગો છે. શું બોલે બિચારો? હવે આ મૂંગા પાસે તમે વેદ બોલાવો તો તમે ભગવાન સાચા. ગામ આખું ભેગું થઈ ગયું. હા, સ્વામિનારાયણ મૂંગાની પાસે વેદ બોલાવાના છે. ભીડ ભરાણી, ભક્તો બધા ભેગા થયા. ભગવાને ભટસી સામું નજર કર્યું. જે પેલો બામણનો છોકરો હરિયો ગાંડો હતો ને, એના સામું. ભટ્ટ સામું જોયું ભગવાન, ભાસે ભૂદેવ દેવ સમાન. હા, દેવ સમાન ભૂદેવ લાગ્યા. આકાશની અંદર વીજળી ચમકતી જાય તેમ ભગવાનના શરીરમાંથી પેલા ભૂદેવની અંદર તેજ સમાણું. જોઈ રહ્યા બધા. આ શું? ચમકારો થયો અને ભગવાનનું પોતાનું દિવ્ય તેજ એ હરિયાની અંદર મહારાજે પ્રવેશ કરી દીધું. જોઈ રહ્યા. જેમ કોઈ વિદ્વાન માણસ હોય એવા તેજસ્વી આ હરિરામ શર્મા, સમજ્યા? હરિશંકર તેજસ્વી લાગવા માંડ્યા. જોઈ રહ્યા બધા, વિસ્મય પામી ગયા. જ્ઞાન થયું, બોલતો થયો, ભગવાનની પાસે આવી, પ્રભુને પગે લાગી. મહારાજે કીધું કે હરિશંકર, હા મહારાજ, વેદ બોલો. હે? હરિશંકર બોલવા માંડ્યા. મુખ પાઠ બોલો વેદ ચાર, કરો બરાબર ઉચ્ચાર. સુણી જોઈ શ્રીજી સન્મુખ, ચારે વેદ બોલ્યો નિજ મુખ. ચાર વેદ બોલ્યા કે અચકાણાની. હા, જાણે બ્રહ્માજી વેદ બોલતા એવું લાગવા માંડ્યું. આકાશની અંદર દેવતાઓ આવ્યા, પુષ્પની વૃષ્ટિ થઈ. પ્રભુનો પ્રૌઢ પ્રતાપ જોઈને ઉમરેઠમાં જય જયકાર થયો. વિદ્વાનો બધા જોઈ રહ્યા. હો, હા, પામી વિસ્મય વિસાયરું માન. વિસ્મય પામ્યા, પોતાનું માન વિસાયરું. કહ્યું સ્વામિનારાયણ તમે ભગવાન છો. ભગવાનને પ્રણામ કીધા. ભગવાન શેને કહ્યું પ્રભુ અમને આપના સેવક બનાવો. મહારાજે વર્તમાન ધરાવ્યો. હા, બધા જ ભક્તજનો હતા ને એ ભગવાનની દિવ્ય ઐશ્વર્યની લીલા જોઈને બધાને ખૂબ સત્સંગ થયો અને મહારાજ ઉમરેઠની અંદર ભગવાન શ્રી હરિ બધાને ખૂબ સુખ આપ્યું છે. બીજી કથા આપણે આવતી સભામાં શ્રવણ કરીશું. અત્રે અહીંયા ભગવાનના નામની સાથે જય જયકાર. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.